જાગી અને તમે રનિંગ કરી હોય છે, રાતે મોડી લેટ નાઇટ સુધી તમે બધા એક્ઝામની તૈયારી કરીને વાંચ્યું છે. ઘણા બધા લોકો એવા છે કે તૈયારી એવી પાકા પાયે કરી દીધી છે કે કદાચ કુટુંબમાં કે લગ્ન પ્રસંગ હોય કોઈ એવા કાર્ય હોય તો કદાચ એમાં પણ નહીં ગયા હોય, એમની તૈયારી અટકે નહીં એ માટેથી. તો આજના દિવસે માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરું કે ભાઈ કાલના દિવસે તમારું રનિંગ પણ ખૂબ સારી રીતે પૂરું થાય. અહીંયા બેઠેલા તમામ અમારા યુવાન ભાઈઓ ખૂબ સારી રીતે એક્ઝામમાં પાસ થાય. આગામી સમયમાં તમામ નોકરી પર લાગી અને તમામ સમાજની સેવા માટે ખૂબ ઉપયોગી થાય. એ જ રીતે ખાલી સમાજ માટે નહીં પણ રાષ્ટ્ર માટે અને આપણા ગુજરાત માટે થઈ અને તમારી સેવા ગુજરાતની જનતાને આપણા દેશને ખૂબ સારી રીતે મળી રહે એવી માં ભગવતીના ચરણોમાં આજના દિવસે હું પ્રાર્થના કરું અને તમને બધાને પણ હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું. એની માટે અમને ઘણા બધા લોકોના મને ફોન આવતા, કદાચ કોઈ ગીર સોમનાથથી હોય કે આમથી આવતા એવા લોકો હોય તો તેને ખ્યાલ ન હોય કે ભાઈ અહીંયા આવી સરસ મજાની વિમુખ પ્રોજેક્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી. તો આ બાબતે તમે લોકો યુવાનોને પણ જાણ કરજો. બીજું કે અહીંયા આવ્યો કે કોઈ પણ બાબતનું કાંઈ કામકાજ પડે, કોઈ બી બાબતનું કંઈ કામ પડે તો તમે મારો કોન્ટેક્ટ કરજો, મને પણ યાદ કરજો. જ્યાં જરૂર પડે ત્યાં આવજો. તમારી ટીમ નથી ખૂબ જાય છે યુવાન ભાઈઓ એ તમારા માટે આટલી મહેનત કરતા હોય તો ક્યાંક અમારી પણ જવાબદારી અમારી ફરજ છે. તમે આટલી મહેનત કરતા હોય ને તમારા જિંદગીનો સવાલ છે. અને આટલી મહેનત કરી આટલો ખર્ચો ઉપાડી અને આટલું કરતા હોય તો એના માટે અમારા બધાની વિશેષ જવાબદારી છે કે તમને જ્યાં આવ્યું હોય, તમને જ્યાં જરૂર પડી હોય ત્યાં 100% વ્યક્તિગત હું પણ ઉપર તમારી પૂરી ટીમ વિરોધ પકડતો તમારી સાથે આટલા બધા દિવસથી સાથે રહીને કામ કરે છે. જ્યાં જરૂર પડે ત્યાં તમારા કાંઈ કરીને મને પણ તમે યાદ કરજો. પણ ખાસ ફરી એકવાર કે ભાઈ તમને બધાને હૃદયપૂર્વકની એવી શુભેચ્છાઓ અને શુભકામના આપું કે ભાઈ તમારું ગ્રાઉન્ડ કાલ ખૂબ સારું રહે. આગામી સમયમાં તમે તમારા સમાજનું, તમારા પરિવારનું અને આપણા રાષ્ટ્રનું ગૌરવ વધારો એવી શુભકામનાઓ સાથે આપ સૌનો હૃદયપૂર્વક